વ્યૂહરચના આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં શું આવે? યુદ્ધ, બિઝનેસ, રાજકારણ, આવા મોટા મોટા શબ્દો, ખરું ને? પણ શું વ્યૂહરચના બસ આટલા પૂરતી જ છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં એ તો એક એવી યુનિવર્સલ ગેમ છે જેમાં જેવા તમે મેદાન બદલો ને એવા જ એના નિયમો પણ બદલાઈ જાય. તો ચલો આજે આ જ રમતને જરા નજીકથી સમજીએ. ચાલો એક સવાલ પૂછો. એક 5 સ્ટાર જનરલ, એક મોટા વિશ્વનેતા અને એક ફંડ મેનેજર, આ ત્રણેય વચ્ચે શું કોમન હોઈ શકે? જરા વિચારો. એક યુદ્ધના મેદાનમાં, બીજો રાજકારણના શિખર પર અને ત્રીજો એ તો શેર બજારની ઉથલપાથલમાં. કામ તો સાવ અલગ અલગ છે, છતાં એક એવી વસ્તુ છે જ્યાં ત્રણેયને જોડે છે. અને એ વસ્તુ બીજું કંઈ નહીં પણ વ્યૂહરચના છે. જી હા, એ બધા જ સ્ટ્રેટેજીની ગેમ રમે છે. ભલે પછી એ જનરલ હોય, નેતા હોય કે ફંડ મેનેજર, દરેક વ્યક્તિ પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે શું કરે છે? એમની પાસે જે પણ સંસાધનો છે એનો બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ કરીને એક પ્લાન બનાવે છે. અને બસ આ જ તો છે વ્યૂહરચનાનો સાચો અર્થ. આ શબ્દ આવ્યો ક્યાંથી ખબર છે? એના મૂળમાં જ એનો આખો મતલબ છુપાયેલો છે. આ શબ્દ ગ્રીક છે, સ્ટ્રેટોસ, જેનો મતલબ થાય સેના, અને ઈગો, જેનો મતલબ થાય નેતા. એટલે કે સેનાનો નેતા. તો એકદમ શરૂઆતમાં આનો અર્થ હતો સેનાને લીડ કરવાની, એનું નેતૃત્વ કરવાની કળા. તો જો આપણે સ્ટ્રેટેજીને આજે બરાબર સમજવી હોય ને તો આપણે એની શરૂઆત ક્યાંથી થઈ એ જોવું પડશે. અને એના માટે આપણે જવું પડશે સીધા યુદ્ધના મેદાન પર, કારણ કે બધી શરૂઆત ત્યાંથી જ થઈ હતી. સ્ટ્રેટેજિક થિંકિંગના જે પિતામહ કહેવાય, કાર્લ વોન ક્લોઝેવિટ્ઝ, એમનું કહેવું એકદમ સાફ હતું. એમના માટે વ્યૂહરચનાનો એક અને માત્ર એક જ ગોલ હતો: યુદ્ધમાં આખરી જીત મેળવવી. બસ, નાની મોટી લડાઈઓ જીતો કે હારો એ બધું તો ઠીક છે, એ તો ખાલી એ ફાઇનલ જીત સુધી પહોંચવાના રસ્તા છે, સાધન છે. મતલબ કે લશ્કરી વ્યૂહરચનાની આખી રમત એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ જેવી હતી. તમારો ગોલ સંપૂર્ણ જીત, તમારી રીત દુશ્મનને હરાવી દો. આને કહેવાય ઝીરો સમ ગેમ. એટલે કે જો એક જીતે તો બીજાએ હારવું જ પડે, કોઈ વચ્ચેનો રસ્તો જ નહીં, કાં તો જીત કાં તો હાર. પણ પછી જેમ જેમ સમય બદલાયો એમ આ સ્ટ્રેટેજીનો આઈડિયા યુદ્ધના મેદાનની 4 દિવાલો તોડીને બહાર આવ્યો અને એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં આખી ગેમ જ અલગ હતી, નિયમો પણ અલગ હતા અને ગોલ પણ સાવ જુદા હતા. અને એ જગ્યા હતી બિઝનેસની દુનિયા. અને હા, આ ફેરફાર કોઈ રાતોરાત નહોતો થયો. એના મૂળ તો છેક પ્રાચીન ચીનના મહાન સ્ટ્રેટેજિસ્ટ સન ત્સુ અને ગ્રીસ સુધી જાય છે. પણ સાચો બદલાવ આવ્યો 20મી સદીમાં, જ્યારે આ કોન્સેપ્ટ પહેલાં ઇકોનોમિક્સમાં આવ્યો અને પછી ધીમે ધીમે બિઝનેસ મેનેજમેન્ટમાં પણ આવી ગયો. અને બસ અહીંયાથી એનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું. જરા સરખામણી પર નજર નાખો. અહીંયા જ આખી ગેમ ચેન્જ થઈ જાય છે. જુઓ, મિલિટરીમાં ગોલ શું હોય? આખરી જીત, બસ એ જ બધું છે. પણ બિઝનેસમાં અહીં તો સ્પર્ધાત્મક લાભ, એટલે કે કોમ્પિટિશનમાં બીજા કરતાં આગળ રહેવું અને ટકી રહેવું, એ જ મોટી વાત છે. યુદ્ધનું મેદાન હવે માર્કેટ બની ગયું. અને સૌથી મોટો તફાવત, યુદ્ધમાં દુશ્મની હોય, જ્યારે બિઝનેસમાં તો ઘણીવાર પાર્ટનરશિપ અને સાથે મળીને કામ કરવું પણ એટલું જ જરૂરી હોય છે. એટલે આ ખાલી નિયમોનો ફેરફાર નથી, આ તો આખી માનસિકતાનો, માઇન્ડસેટનો ફેરફાર છે. બિઝનેસ સ્ટ્રેટેજીનો ગોલ તમારા હરીફને ખતમ કરી નાખવાનો નથી, પણ માર્કેટમાં એની સાથે રહીને, એની બાજુમાં રહીને પોતાનો વિકાસ કરવાનો છે. અહીં ગેમ વિનાશની નથી, પણ સાથે મળીને અસ્તિત્વ ટકાવી રાખવાની છે. ઓકે, તો આ બધી થિયરીની વાતો તો થઈ, પણ રિયલ વર્લ્ડમાં આ બધું કેવું દેખાય છે? ચાલો એને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. સૌથી પહેલાં આપણે જઈશું જીઓપોલિટિક્સના વિશાળ ચેસબોર્ડ પર, જ્યાં મોટા મોટા દેશો એકબીજાની સામે સ્ટ્રેટેજિક ચાલ ચાલતા હોય છે. વાત છે 2008ની. રશિયા અને જ્યોર્જિયા વચ્ચે યુદ્ધ થયું. એ પછી 2009માં અમેરિકાએ સંબંધો સુધારવા માટે એક નવી પોલિસી ચાલુ કરી, જેનું નામ હતું રીસેટ પોલિસી. આ અમેરિકાની એક સ્ટ્રેટેજિક ચાલ હતી. પણ સામે રશિયા પણ ક્યાં ચૂપ બેસવાનું હતું. એણે પોતાની ચાલ ચાલી અને 2014માં જ્યારે ક્રિમિયા પર કબજો કર્યો ત્યારે આ રીસેટ પોલિસીનો ત્યાં જ અંત આવી ગયો. પણ સવાલ એ છે કે રશિયાની આ ચાલ પાછળનો ઈરાદો શું હતો? એ સમજવા માટે વ્લાદિમીર પુતિનનું આ એક જ વાક્ય કાફી છે
એમણે કહ્યું હતું કે સોવિયત સંઘનું તૂટવું એ સદીની સૌથી મોટી ભૌગોલિક રાજકીય આફત્તિ હતી. બસ આ એક વાક્યમાં જ એમની આખી સ્ટ્રેટેજીનો સાર આવી જાય છે. એમની દરેક ચાલ એ ખોવાયેલી તાકાત અને પ્રભાવ પાછો મેળવવા માટે જ હોય છે. અને આ જ વસ્તુ દુનિયાભરમાં પુતિન ડોક્ટ્રિન તરીકે ઓળખાય છે. એમના ગોલ્સ એકદમ ક્લિયર છે. રશિયાને ફરીથી સુપર પાવર બનાવવો, જે જૂના સોવિયત દેશો છે એમના પર પોતાનો પ્રભાવ પાછો જમાવવો અને જરૂર પડે તો મિલિટરી પાવરનો ઉપયોગ કરતા પણ અચકાવવું નહીં. આ વેસ્ટર્ન દેશોના પ્રભાવ સામે એમની એકદમ સીધી કાઉન્ટર સ્ટ્રેટેજી છે. ચાલો હવે ગેર બદલીએ. જીઓપોલિટિક્સના આટલા મોટા મેદાનમાંથી હવે આપણે સીધા જઈશું કોર્પોરેટ વર્લ્ડના એકદમ માઇક્રો લેવલ પર. અને અહીંયા સ્ટ્રેટેજીનો મતલબ સાવ જ બદલાઈ જશે. તો અહીં આપણે એક મ્યુચ્યુઅલ ફંડનું ઉદાહરણ લઈશું. આ ફંડની સ્ટ્રેટેજી જરા હટકે છે. એ લોકો પોતે ડાયરેક્ટ ઇન્વેસ્ટ નથી કરતા. એના બદલે એ લોકો પૈસા મેનેજ કરવા માટે બહારના એક્સપર્ટ્સને હાયર કરે છે. આ બહારના એક્સપર્ટ્સને કહેવાય સબ એડવાઇઝર અને આખા મોડલને કહેવાય છે મેનેજર ઓફ મેનેજર્સ મોડલ. હવે થાય છે એવું કે આ ફંડનો જે એક સબ એડવાઇઝર હતો એને એક બીજી બહુ મોટી કંપની ખરીદી લે છે અને આ કંપની પાસે $9 બિલિયન પણ વધારેની સંપત્તિ છે. બસ આ એક ડીલને કારણે આખી ગેમ અચાનક બદલાઈ જાય છે અને એક નવી જ સ્ટ્રેટેજિક રમત શરૂ થાય છે. તો જુઓ, આનાથી થયું શું? અમેરિકાના સિક્યોરિટીઝ કાયદા પ્રમાણે જ્યારે એક કંપની બીજી કંપનીને ખરીદે તો એને ચેન્જ ઓફ કંટ્રોલ એટલે કે નિયંત્રણમાં ફેરફાર કહેવાય. અને આ કાયદાનો નિયમ એવો છે કે જેવો ચેન્જ ઓફ કંટ્રોલ થાય એટલે જૂનો કોન્ટ્રાક્ટ ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય. આનો મતલબ શું થયો? એ જ કે હવે ફંડે એક નવી સ્ટ્રેટેજિક ચાલ ચાલવી જ પડે એમ હતી. એમની પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો. એમને નવો કોન્ટ્રાક્ટ મંજૂર કરાવવો જ પડે. અને આ પોઈન્ટ ખરેખર બહુ જ મહત્વનો છે. અહીં સ્ટ્રેટેજીનો ગોલ કોઈ કોમ્પિટિટરને હરાવવાનો હતો જ નહીં. અહીં સ્ટ્રેટેજી ફક્ત અને ફક્ત કાયદાનું પાલન કરવા માટે હતી. આ કોઈ જીતવા માટેની ચાલ નહોતી. આ તો બસ સિસ્ટમમાં ટકી રહેવા માટેની એક ફરજિયાત, એક ડિફેન્સિવ ચાલ હતી. તો એક તરફ જીઓપોલિટિક્સ અને બીજી તરફ કોર્પોરેટ ફિનાન્સ. આ બે સાવ અલગ અલગ ઉદાહરણો પરથી આપણે શું શીખ્યા? સ્ટ્રેટેજીનો સાચો મતલબ શું છે? આમાંથી જે સૌથી મોટો બોધપાઠ મળે છે એ છે કે તમારી સ્ટ્રેટેજી એ વાત પર નિર્ભર કરે છે કે તમે ગેમ કઈ રમી રહ્યા છો. સિમ્પલ. જીઓપોલિટિક્સની ગેમમાં ગોલ શું હતો? પ્રભાવ વધારવાનો. જ્યારે કોર્પોરેટ ફાઇનાન્સની ગેમમાં ગોલ શું હતો? કાયદાનું પાલન કરવાનો. ગેમ અલગ તો સ્ટ્રેટેજી પણ અલગ. બસ આટલી જ વાત છે. તો સાર એ જ છે કે સ્ટ્રેટેજી કોઈ એક ફિક્સ વસ્તુ નથી. કોન્સેપ્ટ એક જ છે, પણ તમે કયા મેદાન પર રમી રહ્યા છો એના આધારે એના નિયમો, એના ગોલ્સ અને એના પરિણામો બધું જ ધરમૂળથી બદલાઈ જાય છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ નેતા, કોઈ કંપની કે કોઈ પ્રતિસ્પર્ધી કોઈ નવી ચાલ ચાલે ત્યારે ખાલી એવું ના વિચારતા કે એમણે શું કર્યું. એની જગ્યાએ એ સવાલ પૂછજો કે એ લોકો ખરેખર ગેમ કઈ રમી રહ્યા છે અને એ જે ગેમ રમી રહ્યા છે એમાં જીતવાનો મતલબ શું છે. અને છેલ્લે આ સવાલ આપણા બધા માટે છે. આપણી પોતાની જિંદગીની રમતમાં આપણી આગામી સ્ટ્રેટેજિક ચાલ કઈ હશે?